રાજકોટ શહેરમાં રેસકોર્સ વિસ્તારમાં હવે એક અનોખું અને આકર્ષક ગ્લો ગાર્ડન તૈયાર થવા જઈ રહ્યું છે. શહેરમાં પ્રથમ વખત આવી થીમ આધારિત ઝગમગતી બાગ બગીચાની સંકલ્પના સાકાર થશે, જે રાત્રિના સમયે વિશેષ લાઇટિંગ ઇફેક્ટથી ચમકી ઉઠશે. પરિવાર સાથે ફરવા જતા લોકો, બાળકો અને યુવાનો માટે આ ગાર્ડન એક નવી મજા અને અનોખો અનુભવ લઈ આવશે. રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આકાર લેનાર આ ગ્લો ગાર્ડન મે 2027 સુધી પૂર્ણ કરવાનું આયોજન છે. ખાસ લાઇટિંગ ટેકનોલોજી દ્વારા પશુ પક્ષીઓ, વૃક્ષો અને વિવિધ આકૃતિઓને ઝળહળતી અસર આપવામાં આવશે. રાત્રે આ ગાર્ડન રંગબેરંગી લાઇટોથી સજ્જ થઈને એક સ્વર્ણિલ માહોલ ઊભો કરશે. શહેરજનોને માટે આ સ્થળ માત્ર ફરવાનું નહીં, પરંતુ યાદગાર પળો કેદ કરવાની એક નવી જગ્યા બની રહી છે. આ ગાર્ડનમાં વિવિધ થીમ આધારિત વિસ્તારો પણ વિકસાવવામાં આવશે. કેક્ટસ થીમ ગાર્ડન, બામ્બુ ગ્રાસ થીમ, ફાઇક્સ અને બોગનવેલ થીમ ગાર્ડન દ્વારા હરિયાળી અને સૌંદર્યનો અનોખો સમન્વય જોવા મળશે. વેસ્ટ ટુ વન્ડર કન્સેપ્ટ અંતર્ગત વપરાશ બાદની વસ્તુઓમાંથી સર્જનાત્મક શિલ્પો તૈયાર કરવામાં આવશે, જે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપશે. બટરફ્લાય લેન્ડસ્કેપ ડિઝાઇન અને આકર્ષણ ફ્લાવર બેડ ગાર્ડનની સુંદરતા વધુ કરશે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. એક ગ્લો ગાર્ડન એટલે કે લાઇટિંગની ઇફેક્ટ આપી પશુ, પક્ષીઓ, વૃક્ષો એમને લાઇટિંગની ઇફેક્ટ આપી અને એક ગાર્ડન વિકસાવવાનો પણ આપણો પ્લાનિંગ છે. પ્રવાસીઓ માટે વાત કરીએ તો ગાર્ડનમાં લોકોને જોઈએ તો શહેરમાં જે અત્યારે જે વાતાવરણ હોય છે એમાંથી આપણે જોઈએ તો સ્ટ્રેસથી ફ્રેશ થવા માટે ગાર્ડનમાં ચાલવા માટે આપણે વોકિંગ ટ્રેક હોઈએ છીએ, લોકોના મનોરંજન માટે આપણે લોન પ્લોટ હોય છે. આ ઉપરાંત કસરત કરવા માટેના ફિઝિકલ ફિટનેસના સાધનો આપણે ગાર્ડનમાં નાખીએ છીએ. બાળકો છે તો બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવી અને એમાં વિવિધ અલગ અલગ પ્રકારના બાળકો માટેના આપણે સાધનો પણ એમાં બગીચામાં ફિટ કરીએ. આ ઉપરાંત અલગ અલગ ફૂલ છોડવાળી આપણે ગાર્ડનમાં હેજ પણ બનાવી છે, જેથી કરીને શહેરીજનોને બગીચાઓમાં ફરવાની મજા આવે.